ઇન્ડિગોની સુરતથી ગોવા જતી ફ્લાઇટ 7 કલાક લેટ થતા પેસેન્જરો એરપોર્ટ પર જ ગરબા રમવા લાગ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સુરત એરપોર્ટ પર આજે સવારે મુસાફરોમાં ભારે સંતોષ જોવા મળ્યો, કારણ કે ઇન્ડિગો એરલાઇન્સની સુરતથી ગોવા જતી ફ્લાઇટ સેવામાં આશરે 7 કલાકના વિલંબ સાથે રવાના થઈ હતી. અંદાજે સવારે 9 વાગે ઉડાન ભરવાની હતી, પરંતુ તકનીકી કારણોને ફ્લાઇટ ઓપરેશનલ સમસ્યાઓને કારણે વિમાનને લગભગ સાંજના 4 વાગે જ રવાના કરી શકાય. આ ભારે વિલંબને કારણે એરપોર્ટ પર મુસાફરોમાં નારાજગી દેખાઈ હતી. વિમાની કંપની તરફથી મુસાફરોને વિલંબ અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. બાદમાં ઇન્ડિગો દ્વારા ટૂંકી નોટિસ આપી કહેવામાં આવ્યું કે વિલંબ માટે ખેદ વ્યક્ત કરવામાં આવે છે અને તમામ મુસાફરોને પાણી, નાસ્તો અને બેઠક સુવિધા આપવામાં આવી રહી છે. ફ્લાઇટ લેટ થવાના કારણે મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબે ઘૂમવા લાગ્યા હતા, જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.